હવે અધ્યાય 22મો વ્રત નિયમો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, વાલ્મીકી ઋષિએ દ્રઢ ધનવાને પુરુષોત્તમ માસ અંગેનો જે વ્રત નિયમો કહેલ તે હવે તમારી સમક્ષ વિસ્તારથી જણાવું છું, તે સાંભળો. ઘઉં, ચોખા, બધા ધોળા ધાન્ય, મગ, જવ, તલ, વટાણા, ડાંગ, સામો, વાસ્તુક શાક, હિલમોચિકા ભાજી, આદુ, કાલશાક, કાકડી, કેળા, સિંધાલું, સમુદ્રનું મીઠું, ગાયનું ઘી, દૂધ, દહીં, ફણસ, કેરી, હરડે, પીપર, જીરું, સૂંઠ, આંબલી, સોપારી, લવલી, આમળા, શેરડી આદિ હવિષ્યાંત પુરુષોત્તમ માસમાં લેવું. સર્વ જાતના અભક્ષ્ય માંસ, મદ્ય, ભાતનું ઓસામણ, ચોખા, અડદ, રાઈ, માદક પદાર્થ, 2 દાળ થાય તેવું ધાન્ય, તલનું તેલ, ઝેર કાકરાથી દૂષિત થયેલ, વાણીથી દૂષિત થયેલ તેમજ પારકું અન્ન ન લેવું. પરસ્ત્રીનું સેવન ન કરવું. તીર્થ સિવાય બીજી યાત્રા ન કરવી. દેવોની, વેદની, બ્રાહ્મણોની, ગુરુની, ગાયોની, સાધુ સંન્યાસીઓની, સ્ત્રીઓની, રાજાઓની તથા મોટા માણસોની નિંદા ન કરવી. બ્રહ્મચર્ય પાળવું. જમીન પર સૂવું, પતરાળીમાં જમવું, સાંજે ભોજન લેવું, રસવલાથી દૂર રહેવું. મલેચ્છો, ચંડાલો, વટલી ગયેલા, ધર્મભ્રષ્ટો, સંસ્કારહીન, શુદ્રો આદિ સાથે બોલવું કે વ્યવહાર ન રાખવો. કાગડાએ હેઠું કરેલ અન્ન કે જળ, સૂતકી અનાજ, 2 વાર રાંધેલું, દાજી ગયેલું, બળી ગયેલું અન્ન ન ખાવું. વળી ડુંગળી, લસણ, બિલાડીની છત્રી ટોપ, સવાની ભાજી, ગાજર, અળવીના પાન, મૂળા, સરગવાની સિંગ આદિ ન લેવું. પડવે કોળું, બીજા ધોળા રીંગણા, ત્રીજે પુષ્પા શાક, ચોથે મૂળા, 5મે બિલ્લું, 6ઠે કાલિંગડો, 7મા ફળના શાક, 8મે આમળા, 9મે નારિયેળ, 10મે દૂધી, 11સે પંડોળા, 12સે બોર, 13સે કાળા રીંગણ, 14સે વેલાના શાક અને પૂનમે પાણીમાં થતા શાક ન લેવા. રવિવારે આમળા ન લેવા. જે વસ્તુનો નિયમ લીધો હોય તે બ્રાહ્મણને દાનમાં આપ્યા સિવાય ન ખાવી. આ પ્રમાણે વ્રત કરનારને ઉત્તમ ફળ મળે છે. બની શકે તો આખા માસ દરમિયાન ઉપવાસ કરવો. તેમ ન બની શકે તો માગ્યા વિનાના દૂધ કે ફળાહાર ઉપર રહેવું. વ્રતના પ્રારંભ થયાના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારી શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિયમ પાળવાનો સંકલ્પ કરવો. નિયમપૂર્વક આમ આખો માસ વર્તવું. આ માસમાં શ્રીમદ ભાગવત સાંભળવું. 1 લાખ તુલસી દળથી શાલિગ્રામની પૂજા કરવી. આ માસમાં વ્રત કરનારને 100 યજ્ઞનું ફળ મળે છે. યમના દૂતો તેનાથી ડરે છે. વ્રત કરનારને કોઈ આદિ વ્યાધિ ઉપાધિ નડતી નથી. દરિદ્રતા દૂર થાય છે. સુખ, સંપત્તિ, સંતાન, કીર્તિ આદિ મળે છે. ભૂત પિશાચ તેને પીડતા નથી. અંતે તે અનેક સુખ સાહેબી ભોગી વૈકુંઠ ધામનો અધિકારી બને છે. શ્રી બૃહદ નારાયણી પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ માસના વ્રત નિયમનો 22મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાન જય કાઠા કરો. હવે વાર્તા. અણમાનીતી રાણીની કથા. ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે. તેમને ધનબા નામે રાણી હતી. લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. 2-1 વર્ષમાં માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન હતા. તેમાં દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા. બીજી બાજુ ધનબા વાને સાધારણ હતી. તેને હજી સુધી સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર તો શાના માન આપે. રાજમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરમાં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર તોછડાઈ આવી ગઈ.
ગમે તેનું અપમાન કરતા તે ખચકાતા નહીં. બધા નોકરો તેમનાથી બીતા હતા. ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી હતી, તેથી તેનું કોઈ ભાવ પૂછતું ન હતું. તેની પાસે બેસીને કોઈ બે મીઠા બોલ પણ બોલતું નહીં. આવી દશામાં તેણે ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પોરાવ્યું. એવામાં પરસોત્તમ માસ આવ્યો. ધનબાએ પરસોત્તમ માસનું વ્રત લીધું. રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે. માનકુંવર બાદ ધનબાને આ બધું કરતા જોઈ હસે, તેની ઠેકડી ઉડાડે, ભક્તાણી કહીને ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાએ જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજુ હતી. એ જાણી ગઈ કે માનકુંવર એના વ્રત તોડવા માગે છે, તેથી તેણે એકટાણું બંધ કરી ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું. એણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું. તેણે રાજાને કહ્યું, આ તો ફક્ત પરસોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે. તમે મરો તેના પિયરિયા રાજ કરે. કાચા કાળના કેશવ સેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકડતી ચાલી નીકળી. ઉપર આપ અને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુઓની ધારા વહેતી હતી. ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી. રસ્તામાં એક ગાય મળી. તે તરસે તરફડતી હતી. ધનબાએ નજીકના વહેણમાંથી પાણી લાવી તે પાયું. ગાયે પાણી પીતા પછી તે આગળ વધી. આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું. ધનબાએ તેને વાળી ચોળીને સાફ કર્યું. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાયું. પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી. આગળ જતાં રસ્તામાં બે ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડી વિનંતી કરી, એટલે બંને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી જતી. ઉપવાસને લીધે એને થાકને કારણે તેની આંખે અંધારા આવ્યા. પગ લથડતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની હતા. તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની પાસે જઈ તેના મોં ઉપર પાણી છાંટી ભાનમાં. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે. તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરીને તારી કાયા કંચન વરણી થશે. તારી કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તેને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પહેલાં બે નાગ મળ્યા. ધનબાએ બહેન કહીને બોલાવી અનેક કપડામાં હીરા મોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા ધનબાની કાયા કંચન વરણ થઈ ગઈ, જાણે રૂપનો અંબાર. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસ છીપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવી. ત્યાંથી એક ગોવાળ જતો હતો. તેણે ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલ પહોંચ્યો. રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યો હોય તેવું લાગે છે. ગોવાળના મુખે ધનબા આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને રાજમહેલ લઈને આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કલૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા.
માંડ કુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્વ સમજ્યા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાન.